સાયન આપણે કોલેજમાં પણ તૈયાર ન થતા. સોરી, તું ક્યાં ભણ્યો? ચલો આપણે કાલ જે અધૂરું રહી ગયું હતું ને એ કામ પૂરું કરીએ. ये गिफ्ट थी ना, ये लो. ये तो आपको ફ્લેક્સિબલ टांग नाचेंगे सारी सारी रात टांग उठा के आज. टांग उठा के चलिए खोलते મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો દિવસની શરૂઆત કરી દીધી છે. મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છો કે નાહી ધોઈને જ રેડી થતા હોય ને લોકો. ના અમુક લોકો હોય જે નાતા ધોતા ન હોય અને રેડી થઈ જતા હોય. તો ના, આપણે તો નાહી ધોઈને રેડી થઈ ગયા. આપણે કદાચ એવું કરતા હોય તો પણ શિયાળામાં કરતા હોય તો બી દિવસમાં એકવાર તો નાહવાનું થઈ જ જતું હોય. અને એ તો પાણીનો બચાવ કહેવાય યાર. પાણી તો બચાવવું જરૂરી છે બરાબર ને. ના, એવું કંઈ નથી કરતો. કોક વાર કદાચ ભૂલ થઈ ગઈ તો બપોરે નાહવાનું થઈ જાય. પણ નાહવાનું તો થઈ જાય, એ પણ રજાના દિવસમાં, એમ ચાલુ દિવસમાં નહીં. અને વાતાવરણની વાત કરીએ તો અત્યારે વરસાદ તો મને નથી લાગતું આજે પડે. અને આજે તો આખો દિવસ બહુ જ લાંબો થવાનો છે. તમે બન્યા રહેજો અને છેલ્લે સુધી વ્લોગ જોજો. બહુ બધું છે. કાલે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે. જો કાલનો વ્લોગ ના જોયો તો પહેલાં કાલનો વ્લોગ જોયો ને પછી આજનો વ્લોગ જોવા માટે આવજો. ઓફિસે આવ્યા કાર્તિકભાઈ, અમે લોકો બેઠા. પેકિંગનું કામ હતું, બધું પૂરું કરી દીધું. અત્યારે વાગી રહ્યા છે બપોરના કેટલા વાગ્યા? 12:30 1 વાગ્યા જેવું થઈ ગયું છે. અને બધું કામ પૂરું થઈ ગયું. કાર્તિકભાઈ ફ્રી પડે એટલે રીલ જોવે. બહુ બિઝી માણસ છે એટલે હેરાન ન કરાય ને. જો કુમાશે એકલો એકવાર બેઠા, બધું કામ બામ પતાવીને. ત્યાં વરસાદે તો માજા મૂકી દીધી. જોરદાર પડી રહ્યો છે. ભલે પડતો, બીજું હું હોય કેટલા ઇંચ પડવો જોઈએ. ગરમી ઓછી થાય ને એટલા ઇંચ પડી જાય. એટલે બહુ લાગતું તો નહીં, પવન છે એટલે એટલું બધું પડે. છતાંય જોઈએ હવે શું હાલત છે. હેલો બધાને, ગુડ આફ્ટરનૂન અને જય શ્રી કૃષ્ણ. તો આઈ હોપ કે બધાને સારું જ હશે. તો ચલો આપણે કાલ જે અધૂરું રહી ગયું હતું ને એ કામ પૂરું કરીએ. મેં છે ને પાર્સલ મંગાવ્યા હતા. તો ઓલમોસ્ટ છે ને 3 પાર્સલ આવી ગયા છે. હજી એક બાકી છે. તો આપણે પેલા છે ને એ 3 પાર્સલ શું મંગાવ્યું હતું ને તમને લોકોને હું બતાવું. તો સૌથી પહેલા તો છે ને આપણે મંગાવ્યું છે સ્પ્રાઉટ મેકર. બરાબર, જે લોકોને ના ખબર હોય ને કે સ્પ્રાઉટ મેકર શું છે તે તમને સમજાવી દઉં. કે એકચ્યુઅલી આપણે જે મેં તમને રેસીપીમાં આગળ જે બતાવ્યું હતું ને કે મગ અને કઠોળ જે બધા હોય એને આપણે ઉગાડીએ એમ, કે કઈ રીતના એની પ્રોસેસ એન્ડ ઓલ. તો આ છે ને એક્ઝેક્ટલી આમાં કઈ રીતના છે કે તમે આ મંગાવો ને, સૌથી પહેલા બતાવી દઉં તમને કે જો આ રીતનું આવશે. બરાબર, સ્પ્રાઉટ મેકર ડન. જોઈ લીધું. 4 કમ્પાર્ટમેન્ટ આવશે આમાં. બરાબર, 4 ખાના વાળું. હવે આમાં કઈ રીતના હશે કે આપણે પેલા સૌથી પહેલા મેં તમને જે પ્રોસેસ બતાવી હતી ને કે આપણે ઓછામાં ઓછું 8 થી 10 કલાક કઠોળ કોઈ બી એક પલાળી દેવાનું. બરાબર, પછી છે ને આમાં આપણે અલગ અલગ ખાનામાં એને રાખી દેવાનું. તો નેક્સ્ટ ડે આમાં બી છે ને મસ્ત ઉગે છે. એ લોકોએ જો ફોટોઝ બી આપેલા છે. બરાબર, તમને દેખાતા હોય તો. અને આપણે છે ને કાલ રાતે ઓલરેડી આપણે મગ અને મઠ બંને વસ્તુ પલાળી દીધી છે. તો તમને હમણાં આપણે આમાં લાઈવ ડેમો બી આપણે જોઈશું. તો આમાં કઈ રીતના રાખવું એન્ડ ડોલ ને એ બધું બી તમને હમણાં આ વિડીયો પતે એટલે આપણે પછી એ પ્રોસેસ કરીએ. ડન. તો બસ ચલો આપણે બાકીના 2 પાર્સલ બી છે ને અનલોક કરીએ. બરાબર, સેકન્ડ પાર્સલમાં છે ને મેં મંગાવ્યું છે વોટરપ્રૂફ એપ્રન. એક નહીં 2 મંગાવ્યા છે, બીજું બી છે આમાં. બરાબર, સો આ વોટરપ્રૂફ એપ્રન મેં છે ને મારા માટે નહીં બટ અમારી ઘરે જે કામ કરવા માટે આવે છે ને અમારા મેડ એના માટે મંગાવ્યા છે. યુઝ્યુઅલી કેવું થતું હોય કે ફ્લેટ્સમાં આપણે પ્લેટફોર્મ પર જ વાસણ સાફ કરવાના હોય. બરાબર, તો બિચારાને કેવું થાય કે ભાઈ એના કપડા ગંદા થઈ જાય, ગીલા થઈ જાય, પછી એને એક ઘરથી બીજા ઘરે બી કામ કરવા જવાનું હોય. તો બસ એ જ વિચારીને એની સેફટી માટે અને એને કમ્ફર્ટ ફીલ થાય ને એના માટે થઈને ઓર્ડર કરેલો છે. બરાબર, અને સેકન્ડ વસ્તુ બી એના જ માટે મેં ઓર્ડર કરેલી છે. આનાથી જ મેચિંગ કે એના માટે છે ને વોટરપ્રૂફ હેન્ડ ગ્લોવ્સ. કે શું થાય છે કે અભી એને 3-4 ડેઝ પહેલા છે ને અહીંયા હાથમાં થોડુંક ઇન્ફેક્શન થઈ ગયું છે. તો એના કારણે શું થાય છે કે બિચારાને કામ કરવા ટાઈમે છે ને હાથ બહુ જ બળે છે. તો પછી મારાથી ના રહેવાનું. બરાબર, અને ધીસ ઇઝ ઓલ્સો માય બર્થડે મંથ. તો હું છે ને મારા માટે બી જેટલી ગિફ્ટ લઉં ને એટલું જે લોકોને જરૂરી હોય ને કે ના એકચ્યુઅલી જે લોકોને નીડ છે કઈ બી વસ્તુની
તો હું એ લોકો માટે બી ગિફ્ટ લઉં છું મારા બર્થડે મંથમાં. અને ખાલી બર્થડે મંથમાં નહીં, મારા નેચર પ્રમાણે હું બધાને હેલ્પ કરું છું કે જેને બી કાંઈ બી વસ્તુની રિક્વાયરમેન્ટ હોય, પણ જે લોકોને એકચ્યુઅલી નીડ હોય ને એ લોકોને. તો બરાબર, આ બંને વસ્તુ એના માટે છે. અને સ્પેશિયલી આ વિડીયો છે ને કોઈ શો ઓફ કરવા માટે નથી, બરાબર? કારણ કે જો તમારી ઘરે બી મેડ આવતા હશે, ઓકે, કે આ વસ્તુ જો ઓનલી શો ઓફ કરવા વિડીયો માટે હોય ને એવું કોઈ વિચારતો હોય ને તો પ્લીઝ સ્કીપ કરી દેજો. બટ એકચ્યુઅલી છે ને તમે બી તમારી ઘરે આવે છે કામ કરવા માટે તો એની કેર કરો. ઓનલી એ આવે છે, તમારું કામ કરી જાય છે અને એ જતા રહે છે, ડઝન્ટ મીન કે યુ આર નોટ કેરિંગ. એ લોકોને નીડ છે ત્યારે આપણા ઘરનું કામ કરવા આવે છે, બરાબર? તો એનામાં એની બી કેર કરો કે આપણું જયારે પોતાનું કામ આપણે એ વસ્તુ નથી કરી શકતા અને ડેઈલી બધાના ઘરના લિક્વિડ્સ, બરાબર, પાણીમાં રહેવું, ના સારું હોય તો બી કામ કરવું, એ બધી જ વસ્તુ સંભાળીને એ લોકો આપણી હેલ્પ કરે છે. તો એના પર બી થોડું ધ્યાન આપો. તો આઈ સ્પેશિયલી સજેસ્ટ યુ કે તમે બી તમારી ઘરે જે મેઇડ આવતા હોય ને તો એને અમુક તમારા એવા ક્લોથ હોય, કપડા કે એ ગિફ્ટ આપો. એવું નહીં કે તમારું પહેરેલું તમે ન્યૂ ગિફ્ટ કરો એમ. આપણું વાપરેલું તો એ લોકો આપણે દેવાના જ હોય, વાપરતા જ હોય. પણ આઈ સજેસ્ટ યુ પર્સનલી કે તમે લોકો છે ને કંઈક એને ન્યૂ ગિફ્ટ કરો, બરાબર? તો મેં છે ને ઓલરેડી એ બપોરે આવ્યા હતા ને તો મેં એને કીધેલું છે, એનું નામ રૂપા છે, કે ભાઈ તમે સાંજે આવશો ને તો તમારા માટે એક સરપ્રાઈઝ પ્લાન છે, તમારી માટે ગિફ્ટ મંગાવેલું છે. તો ચલો આપણે એના ત્યારે રિએક્શન જોઈશું. અને અગેન આઈ રિક્વેસ્ટ યુ કે તમારી આજુબાજુના લોકો જેમને એકચ્યુઅલીમાં કંઈક નીડ છે ને એનું પ્લીઝ ધ્યાન રાખો. જો જેટલા બી લોકો અમારા વિડીયો જોવે છે ને, અમારી ફેસબુક ફેમિલી 400+ થઈ ગઈ છે, બરાબર? અને અમને 1000+ વ્યૂઝ તો એમાં આવે જ છે. તો આ વિડીયો અત્યાર સુધી જેણે બી જોયો છે ને તો આઈ પર્સનલી રિક્વેસ્ટ યુ કે તમે બને ને એટલા લોકોની હેલ્પ કરો. એવું નથી કે બહુ મોંઘી વસ્તુઓ દઈને તમે કોઈને સેટિસ્ફાય કરી શકો. બહુ સ્મોલ અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કરીને બી તમે કોઈકની હેલ્પ કરી શકો છો. ચલો, તો હવે આપણે બહુ વાતો કરી લીધી, તો હવે આપણે નેક્સ્ટ મૂવ ટુ ધીસ કે આને કઈ રીતના યુઝ કરવાનું ને આપણે હેલ્ધી પ્રમાણે, જે પ્રમાણે મેં તમને કીધું હતું કે આફ્ટર 17 આપણે ડેઈલી કંઈક ને કંઈક ડાયટ રેસીપી બનાવીશું અને ફોલો બી કરીશું. અને તમારે લોકોને બી જેટલાને ફોલો કરવું હોય ને એ બધા બી આમાં કરી શકે છે. તો આની લિંક અમે ક્યાંથી મંગાવ્યું છે, કેટલાનું આવ્યું છે, એ બધું જાણવું હોય ને તો પ્લીઝ FB માં જોતા હોય કે યુટ્યુબમાં જોતા હોય બંનેમાં કમેન્ટ કરી દેજો. તો હું તમને આ લિંક પર્સનલી મોકલી આપીશ. ડન? તો ચલો આપણે જઈએ હવે આમાં કઈ રીતના મગ અને મઠ પલાળવા એ જોવા માટે. તો બસ રાતે છે ને આપણે મગ અને મઠ, બરાબર, તમને બતાવું કે મગ ઓલમોસ્ટ 2 મુઠ્ઠી મેં મગ પલાળ્યા હતા, બરાબર, અને 2 મુઠ્ઠી છે ને મઠ પલાળ્યા હતા. મઠ મને બહુ જ ભાવે, સો એ બી આપણે પલાળી દીધા છે. હવે આપણે છે ને એક્ઝેક્ટલી આમાં કઈ રીતના રાખવાનું છે, પેલા તો આનું આ નીકાળી દઈએ ઉપર. તમને જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે 4 ખાના છે આના. એનું આપણે સૌથી નીચેનું ખાનું છે ને એમાં આપણે પાણી ભરશું, બરાબર? ચલો લાઈવ જ કરીએ. ઓલમોસ્ટ એમાં અડધું પાણી આપણે નાખવાનું છે, હાફ એનું ભરાઈ જાય ને ખાનું ત્યાં સુધી, બરાબર? હાફ એનું ખાનું ભરાઈ ગયું છે. હવે આપણે શું કરશું કે એનો એક બીજો પાર્ટ લેશું. ફર્સ્ટ એને આપણે આવી રીતના ગોઠવી દેશું, પરફેક્ટલી ફિટ કરી દેવાનું. હવે આપણા જે મગ છે ને, બરાબર, એને ફરીથી મેં 2 વાર મસ્ત ધોઈ નાખ્યા છે. અને હવે ધોઈને છે ને આપણે હમણાં ગોઠવશું પરફેક્ટલી. થોડાક નિતારી લેવાના, સાવ આપણે નિતારવાના નથી. પછી એમાં છે ને મસ્ત આમાં પાથરી દેવાના. થોડીક સ્પેસ રહે ને એ રીતના તમારે પાથરવાના છે. ઓલમોસ્ટ આપણે બધા ગોઠવી દઈએ. અને છે ને એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ રેડ કલરનું આપેલું છે ને ત્યાંથી થોડીક રાઉન્ડમાં છે ને જગ્યા રાખવાની, એને સાવ ઓડાડીને આપણે રાખવાના નથી, બરાબર? તો ચલો આપણે થોડુંક સ્પીડમાં કરીએ. મસ્ત આ ગોઠવી દીધા છે મેં. થોડાક છૂટા છૂટા રાખવાના એટલે એ છે ને ઉગે ને તો એને થોડીક જગ્યા મળે, બરાબર? હવે આપણે બીજું લઈએ. એક્ઝેક્ટલી જ્યાં પોઈન્ટ રાખ્યો હોય ને એની અપોઝિટ સાઈડમાં છે ને બીજું ખાનું ગોઠવવાનું, બરાબર? આ ઓલમોસ્ટ આપણે ગોઠવી દીધું છે. હવે આપણે બીજા ખાનામાં છે ને મઠ ગોઠવી દઈએ. તો એને બી ઓલરેડી 2 વાર મેં ધોઈ લીધા છે અને પરફેક્ટલી છે ને થોડાક નિતારી અને શાંતિથી છે ને આમાં પાથરી દેવાના, એવી જ રીતના.
ડન. સેકન્ડ લેયર બી છે ને આપણે પાથરી દીધું છે અને થર્ડ લેયરમાં ફરીથી વળી આપણે છે ને પાછા મગજ રાખીશું. જે જગ્યાએ રાખ્યું ને એની અપોઝિટમાં ફરીથી આપણે ખાનું ગોઠવી દઈશું. ડન. અને ફરીથી આપણા જે મગ વધ્યા છે એને આપણે ગોઠવી દેશું. તો તમે બી છે ને આવું મંગાવવું હોય, હજી તો કાલે તમને રિઝલ્ટ ખબર પડશે, કાલ સુધીમાં તો ઉગી જશે. તો કાલે જ આપણે એનું રિઝલ્ટ જોશું કે આમાં કઈ રીતના ઉગે છે. બરાબર. તો આમાં બી આપણે મસ્ત છે ને પાથરી દીધા છે. હવે આપણે શું કરશું, અને છે ને ઢાંકી મસ્ત કમ્પ્લીટલી ઢાંકી અને છે ને શાંતિથી આપણા રસોડામાં એક ખૂણે મૂકી દેવાનું આપણે એને. બરાબર. અને કાલે આપણે એનું રિઝલ્ટ જોશું. આ થોડુંક ટ્રાન્સપરન્સી વાળું જ છે એટલે તમને બહારથી બી છે ને એનું રિઝલ્ટ દેખાશે. બરાબર. તો તમે આ હોપ કાલે આ વિડીયો જોશો 1 વાગ્યા પછી. તો તમારે બી જોડે જોડે આની જોડે જ પલાળવા હોય તો મારી જેમ એક મુઠ્ઠી બને યા તો 2 મુઠ્ઠી, જે બી તમને કઠોળ ભાવતું હોય પલાળી દેજો. કાર્તિક જો દેખાય આ ને લાકડાનું આટલું નાનું છે તો એની પાછળ નો છુપાય, બંસલ હોય તો હજી છુપાઈ જાય. તું દેખાય જોઈ લે. દેવલભાઈ બેઠા છે, બીજી માણસ બરોડા સ્ટેટના માલિક, પેલા મહારાજ યુનિવર્સિટી કરે MSU. બોલા ત્યાં ભણતા એમ આપણે કોલેજમાં પણ તૈયાર ન થતા. સોરી, તું ક્યાં ભણ્યો? કેટલું? કોલેજ 3 વર્ષની કોલેજ હજી વિચારી લેતા. કેટલા વર્ષની કોલેજ? 4 વર્ષની કોલેજ. આ ભણેલ નહીં હો. એને ડ્રેસ પહેરીને જાતો કે ફ્રી ડ્રેસ જાતો? તમારે અહીંયા રાજકોટમાં તો હે ડ્રેસ નથી. ઈ સાલમાં તો હતો તું જે સાલમાં મારી જે શરત કઈ સાલમાં તું ભણે? કોલેજમાં 17-18 જન્મ કઈ સાલમાં તારો? ગણ તો કેટલા વર્ષ? તું ગણ એ ટાઈમે કોલેજમાં જ ન આવ્યો. આરો છૂટો પકડાઈ ગયો. માંદડું એ દિવ્ય મને નથી ખબર, તું હવે યાદ રાખ. હા તે કીધું તું પણ હું ભૂલી ગયો. હર વખતે તો આજે બટેટાનું શાક છે, છાલવાળું, ફૂલ રસાવાળું. ભેગી આ ડુંગળી છે, ભેગું તારક મહેતા છે. અરે ખાલી શાક નહીં, શાકની જોડે રોટલી પણ છે. હમણાં આવશે આમાં. આવી નહીં લે, મેં તો કીધું હમણાં ખોલીને આમાં આવશે. ઓકે હવે આવી. તો બસ આજનો આ સાદો સિમ્પલ જમણવાર. એમાં એવું થોડુંક સાદું ખાવું જરૂરી છે. અને અમારે જે આજનો દિવસ બહુ લાંબો છે, તમે બન્યા રહેજો જોડે ને જોડે. સવારે તમે જોયું તે પ્રમાણે. ऐसे ही कुछ बात करो. क्या बात करनी? लो तुम्हारे लिए गिफ्ट थी ना, ये लो. ये तो आप खोलोगे तो पता चलेगा ना. क्या है देखो, ये गिफ्ट लेके आए. ये एप्रन है. आपका कपड़ा गीला हो जाता था ना तो भी पहन लेना. और ये वो ग्लव्स है आपके हाथ में वो हुआ है ना, तो उससे अच्छा रहेगा. देखो निकाल के कैसा लगा. अच्छा लगेगा ना. अभी आपका गीला नहीं होगा आगे का टॉप. कलर अच्छा लगा. अच्छा ही है ना. देखो ये प्लास्टिक का है तो अभी गीला नहीं होगा आपका कपड़ा. डन. और ये आपको हाथ में अच्छा ना हो जाए तब तक पहनना ही है. तब तक पूरा बरसात के मौसम. डन. खुश. खुश. तो अभी आप वो छिपकली भगाने का कॉन्ट्रैक्ट जारी रखोगे ना. मेरे कॉल पे आ जाना. रेडी. डन. चलो बाय. बाय. જો અમે રેડી થઈ ગયા છે. દિવ્યાને કીધું આવી જાય અહીંયા, તો એ એટલે દૂર ઊભી રહે, પછી કહેતી નહીં બ્લર થઈ જાય તો મને. હા એમ. તો બસ અમે રેડી થઈ ગયા છે. અમારે જવાનું છે. રેડી તો થવું જ પડે ને, મારા જેઠજી નો બર્થડે છે. જેઠજી નો બર્થડે છે. યસ. કયા જેઠજી ની તમે વિચારો ત્યાં સુધી તમે તમને યસ. ચલો પહોંચાડી તમને દઈએ. બતાવ્યા ત્યાં જઈને. બરાબર. તો સવારના જે હતા કીધું તું દિવસ આમ લાંબો તો છે. બરાબર માખાઈ જાય આપણા મેચિંગ થયું પેન્ટ. એટલું બધું નહીં થાય કઈ. થાશે. આમ કરે ના નહીં થાય. કોકને કહેશું હાલ ને આપણો થઈ ફોટો ગયું. પાડી ચાલ દઈએ. ને દેખાડી દીધું મેં. મેચિંગ કર્યું. જો બતાવો હજી એક.
એમ તો ફ્લેક્સિબલ છે. टांग नाचेंगे सारी सारी रात टांग उठा के आज ટાંગ ઉઠા Yes. કે બરાબર. તો ચલો ફટાફટ जेठ जी જઈએ. जाएंगे હા जाएंगे પેલા જઈએ, ટાઈમે પહોંચી જાય પછી તારું બધું સાંભળશું હો. ચલ તો બસ અમે બધા આવી ગયા છીએ જયભાઈ એના બર્થડે સેલિબ્રેટ કરવા માટે. હાય બધાને. અને મેઇન માણસ જ નથી ને અહીંયા. હાય ભાભી. કર્યો ફોન? તો કવરેજ ક્ષેત્રની બહાર છે તો અમે વેઇટ કરીએ છીએ. અંદર બી વેઇટ કરે છે. હાય દ્રષ્ટિ ભાભી. હાય ભાભી. તો મેં એટલે જ આપ્યું. હું એમને ખાલી પકડી રાખું. એડિટિંગ. चलिए खोलते हैं. चलिए शुरू करते हैं. बाहर तो नहीं कागड़ को ऊपर काम आवे. વધારે નું વાંચો કાંઈ વાંધો નહીં. ઈ તો બે કાગળ બાર સ્પીકર લાગે ભાઈ. હેલ્મેટ સ્પીકર આવ્યા બે 120 બાર હેલ્મેટ સ્પીકર સર્વિસ તારા ગામ ને નહીં એટલે તો સર્વિસ પૂરી સર્વિસ ગાડી કી ના ના ગિફ્ટ એની જ છે, ઉપયોગ આપડે ગિફ્ટ તો મૂળ એની જ છે. એવું વાંચવી રાખવાનું ભાઈ તું રાખવું પડે. ઓલા વાળું નથી ને. હવે પાડ ના હવે તારથી નહીં રહેવાય. ગિફ્ટ એની ઉતાવળ તારે અમે પેકિંગ કરવા ગયા હતા, અમને ખબર આમાં મહેનત કેટલી લાગી ગઈ. બાહુબલી જરૂર ન પડે તારા મામાને કરી જા. बताओ तो जल्दी करने क्या लोग अलग थे क्या डेली करने क्या એને કહ્યું એવું મારી શું કર્યું તાઈ જો આમ એને આમ કોણ છે શનિવાર વાળો? હા મામા મામા સૂર્યથી હા મામા મામા નાખી દે, પાણી નાખી દે. હવે તો બર્થડે બોય કે નાખી જ દેવું પડે. બસ જો ઘરે આવી ગયા છે, બર્થડે મસ્ત સેલિબ્રેટ કરી હું અને દિવ્યા બંને. તો વાત કરે બર્થડેની તો ફૂલ એન્જોયમેન્ટ કર્યું અમે લોકોએ. અમારા ભાભી હતા પહેલી વાર બર્થડેમાં એટલે એમને પણ એન્જોય કરાવડાયું. એમના મમ્મીનો પણ બર્થડે હતો, બંનેનો ભેગો. શું કહેવાય ને, જમાઈ સાસુ સાસુ જમાઈનો બર્થડે ભેગો આવે એટલે બંનેનો બર્થડે ભેગો સેલિબ્રેટ કર્યો, ફૂલ એન્જોય કર્યું. અને અત્યારે અમે ઘરે આવી ગયા છે. તો તમે પણ બર્થડે વિશ કરી દેજો કમેન્ટમાં બધા, કાં તો ડીએમ કરી દેજો. વિશ કરી દેજો હેપી બર્થડે. તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.